જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો તમને ખબર પડી ગઈ હશે કે આજે છે મકર સંક્રાંતિ. અમારો ભાઈ આવેલો છે ઉત્તરાયણ કરવા, જોઈ શકો છો. અત્યારે થોડી જગ્યાએ બેઠા છે, હજુ કોઈ નહીં આવ્યું. અત્યારે આવશે બધા. બહુ મજા આવતી નહીં પહેલેથી. અમે બે ભાઈ આવેલા છે તો કોઈ જ નહીં. અત્યારે થોડી જગે છે પતંગો ને મારા પોઈન્ટ અહીં આવ્યા છે નેત્રંગ ને. તો અત્યારે તો કોઈ નહીં આવ્યું, અમે બે જ છે. પછીથી આવશે બધા. તો અમે અત્યારે જગ્યાએ અને તમે જુઓ ખાલી કે અમે કેવી ઉત્તરાયણ કરીએ. તો ચાલો, જોઈ શકો છો. હજુ તો કિન્નઈ બોંટે છે ભાઈ. તો લૂંટતા આવડે તો લૂંટવા જ આવે, બરાબર. હું લઈ મેં બંધી કરું લે. તો જોઈ શકો છો ગાઈસ, મેં કિન્નઈ બોંડું છે, મને આવડે છે. અમે જઈએ છીએ ચાઈ ગઈ નીચે. તમને પછી મળું. તો ગાઈસ હતા પવન બહુ છે ને ચગા જેવી કેપેસિટી જ નહીં, એટલો પવન છે એટલે બહાર નીચે બેસી ગયા. એક દોરો ખબર નહીં કેવો છે પણ તૂટી જ જાય છે દોરો. એ બંને ફિરકા એક જ છે. તો મારો વિચાર છે કે ચોકડી પર જઈને ચગાવવું. તો ગાઈસ અત્યારે મેં ગોઠવણ કરી દીધેલી છે કેમેરાની. તો ચાલો. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ધાબા પર ને ટોપી આવી રહ્યા છે અત્યારે. ટાપો લાગે છે તો ચાલો આપણે ત્યાં ગઈએ. તમે બીજો ડોર લઈ લો ગાઈસ. તો બધા આવી ગયા છે. આ વિટા રહી ગયા છે ટોપી કમ્પ્લીટ. આપણે ફોટા પાડીએ. ફોન લ્યો ને તો ગાઈસ સ્પીકર આવી ગયું છે. આપણે જોઈ શકો છો આ સ્પીકર. ડિસ્કો કરો ચાલો. તો ગાઈસ અત્યારે બીજા ધાબા પર આવી ગયા તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો. તો ગાઈસ બહુ જ મજા આવે છે અત્યારે. શકો છો તમે આ લૂંટણીઓ છે. ચાલો ગાઈસ હવે આપણા ધાબા પર આવી ગયા બહાર. જોઈ શકો છો અમે બે જ છે, બીજું કોઈ જ નહીં. લંબાઈ કોણ આવે ને આપણે જવા દે. કપાઈ ગઈ છે. જોઈ શકો છો તમે. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. ગાઈસ અને નંબર બહાર આવી ગયેલા છે નવા. તો ગાઈસ અત્યારે પતંગો પટી ગઈ છે. લાસ્ટ પતંગ ચગી રહેલી છે. આ જો બધું પટી ગયું, હવે ખાલી થઈ ગયા. પતંગની ઝૂમ કરીને બહુ મસ્ત.
સો ગાઈસ આ બ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો. તો મળીએ બીજા બ્લોગમાં. તબ તક બાય બાય.